નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચોમાસું આવતા જ દમણના માર્ગો ઉપર અડીંગો જમાવી બેસતા રખડતા ઢોરોનો ત્રાસ માજા મૂકે છે। દમણના સોમનાથ ટાભેલ સર્કલથી લઈ વડ ચોકી રોડ અને વડ ચોકીથી બેંસલોર સર્કલને લઈ પાતલિયા સુધીના આખા કોસ્ટલ હાઈવે ઉપર રખડતા ઢોરોના ઘણો ઘેરો ચાલ્યો છે। અંદાજિત 50 થી 60ની સંખ્યામાં પડતી ગાયો અને વાછરડાનું આખું ઝુંડ રાત દિવસ માર્ગો ઉપર ફરી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। દમણમાં વાહન ચાલકો પહેલેથી જ ખખડધજ માર્ગોથી પરેશાન હતા અને તેવામાં ચોમાસામાં માર્ગો પર માલિકી હક ચડાવતા પશુઓએ નવી ઉપાધિ ઊભી કરી છે। હવે ત્યારે ગૌપ્રેમીઓ માત્ર રાત્રે ગાયોના શિંગડા પર રેડિયમની પટ્ટીઓ લગાવી હાથ ખંખેરી નાખે છે, પરંતુ રસ્તે રજડતા ગૌવંશનો કાયમી નિકાલ લાવવા બાબતે આવી ખાનગી સંસ્થાઓ અને દમણનું વહીવટી તંત્ર બંને નિષ્ફળ નીવડ્યા છે। ઢોર પકડવા અભિયાન શરૂ કર્યું છે, પરંતુ સમય વીતતા કામગીરી માત્ર દેખાડા પૂરતી જ રહી છે। ફરી એકવાર શહેર જૈસે તે પ્રકારની સ્થિતિમાં આવી જાય છે। આવનાર દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે પહેલા તંત્ર જાગે, હેરાનગતિનો પાયો બનેલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલી ઢોરોને અતુલ્ય છોડી મૂકતા માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે હવે ખૂબ જરૂરી બન્યું છે।